મિત્રો આ વાર્તા સાંભળશો તો તમારા બધા લોકોના પગ નીચેથી જમીન સરકી જશે। હું એક મોટા ખેડૂતના ખેતરમાં રીંગણા તોડવા ગઈ હતી અને મિત્રો હું જ્યારે રીંગણા તોડી રહી હતી ત્યારે ખેતરમાં કોઈ જ ન હતું અને ત્યારે અચાનક ખેડૂતનો છોકરો શહેરમાંથી આવ્યો હતો અને મને હાથ પકડી અને કહેવા લાગ્યો કે તું ખૂબ જ સુંદર છે અને મને ગમે છે। અને પછી એવું થયું। ચાલો મિત્રો વિગતવાર જાણીએ, પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણને જણાવી દઉં કે વિડીયોમાં આવેલું બધું જ વસ્તુ અને નામ, પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક છે। એનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે કોઈ પણ સાથે સંબંધ હોતો નથી। તો મિત્રો નમસ્કાર, હવે આપણે વાર્તા શરૂ કરીએ। દોસ્તો, મારું નામ કલ્પના છે। હું એક નાનકડા એવા ગામમાં રહેતી હતી અને મિત્રો અમારું ઘર ખૂબ જ ગરીબ હતું અને અમારી પાસે 1 ઇંચ પણ પોતાની જમીન ન હતી અને મિત્રો મારા માતા પિતા બીજાના ખેતરમાં મજૂરી કરીને અમારું ઘર અને ગુજરાન ચલાવતા હતા। અમારા 4 જણાનું પેટ ભરતા હતા। હું, મારો નાનો ભાઈ અને મારા માતા પિતા। આ વાતને સમયની મિત્રો જ્યારે હું 25 કે 26 વર્ષની હતી તે વખતે હું યુવાન અને તંદુરસ્ત અને દેખાવે પણ ખૂબ જ સુંદર હતી અને મિત્રો એવી સુંદર કે વાત જ ન કરો યાર। અમારા ગામડેથી થોડેક દૂર એક મોટા જમીનદાર રાજેન્દ્રભાઈ પટેલ અને તેની વિશાળ ખેતી હતી। ગામના લોકો તેમને પ્યારથી રાજુભાઈ કહેતા હતા અને મિત્રો રાજુભાઈ પણ ખૂબ જ દયાળુ અને મોટા દિલવાળા માણસ હતા, એટલે કે તેમનો જીવ પણ ખૂબ જ સારો હતો। તેમના ખેતરમાં રીંગણા, બટાકા, ગુવારની લાંબી લાંબી શીંગો, ભીંડો, કાકડીઓ, ટમેટા બધું જ થતું હતું અને રાજુભાઈ અમને હંમેશા કહેતા, જ્યારે પણ શાકભાજીની જરૂર પડે ત્યારે અમારા ખેતરમાંથી લઈ જજો, મને કંઈ વાંધો નથી। એટલે મિત્રો મને ક્યારેક ક્યારેક તેમના ખેતરમાંથી થોડુંક શાક લઈ આવતા। અને મિત્રો રાજુભાઈના સગા મામા એટલે કે તેમના મામા વિજયભાઈ શહેરમાં રહેતા હતા અને મિત્રો એ ગામડે ક્યારેક મહિને તો ક્યારેક 2 મહિને એમ આવતા અને વિજયભાઈનો સ્વભાવ પણ ખૂબ જ ગુસ્સાવાળો છે યાર અને ખરાબ હતો। ગામમાં જ્યારે પણ આવતા ત્યારે આ ગામના લોકોને, બધા જ લોકોને એમનાથી ડર લાગતો હતો અને રાજુભાઈનો એકનો એક દીકરો જેનું નામ વિક્રમ પટેલ એ કોલેજમાં ભણતો હતો અને મિત્રો વિક્રમ પણ ખૂબ જ હેન્ડસમ અને દયાળુ છોકરો હતો અને મિત્રો બધા જ લોકો સાથે હસી મજાક કરતો હતો અને ખુશીથી જ વાત કરનારો છોકરો હતો। મિત્રો એક રવિવારની સવારે ઘરમાં એકેય શાક ન હતું અને મમ્મીએ કહ્યું હતું, કલ્પના જાને ઓલા રાજુભાઈના ખેતરમાંથી થોડાક રીંગણા લઈ આવ, શાક બનાવી નાખીએ। અને આમ પણ તેમણે જ કહ્યું હતું કે જ્યારે કાંઈ પણ જોઈએ તો અમારી વાડીમાંથી લઈ જજો। અને ત્યાર પછી મિત્રો હું નાહી ધોઈ અને સુંદર લાલ પીળો પંજાબી ડ્રેસ પહેરીને અને ત્યાર પછી એક મોટી એવી થાળી લઈ અને ખેતર તરફ નીકળી પડી અને મિત્રો સવારનું વાતાવરણ પણ અદ્ભુત હતું। ચારે તરફ ઝાંખળ પડેલી હતી અને પાંદડા પર જળ જળ પાણીના ટીપા ચમકતા હતા અને પંખીઓનો કલરવ ગુંજતો હતો અને મિત્રો ખેતરમાં પહોંચી તો 2 એકરના રીંગણાના છોડ હતા, પર ઢગલા બંધ મોટા મોટા રીંગણા લાગેલા હતા અને મિત્રો મેં પણ ખુશ થઈને 7-8 રીંગણા તોડવા માંડ્યા અને મિત્રો ત્યારે અચાનક પાછળથી કોઈએ મારો હાથ ચાલી લીધો અને હું ડરી ગઈ। પાછળ જોઉં તો વિજયભાઈ, તેમણે ગુસ્સામાં જ કહ્યું, ચોરી કરવા આવી છે? મેં ડરતા ડરતા કહ્યું, ના મામા, રાજુભાઈએ જ કહ્યું હતું કે, પણ તેણે મારી વાત સાંભળી જ નહીં અને તેઓ મને ખરાબ નજરે જ જોતા રહ્યા હતા અને મારા પર જબરજસ્તી કરવા લાગ્યા હતા। હું ચીસ પાડવા લાગી હતી અને રાડો પાડવા મળી। એ જ વખતે દૂરથી વિક્રમની બુલેટની બ્રજના જેવો અવાજ આવ્યો હતો અને મિત્રો મને પણ એવું જ લાગ્યું કે એની જ બુલેટ છે। મારી ચીસ સાંભળીને વિક્રમ દોડતો આવ્યો હતો અને વિજયભાઈએ મને તરત જ છોડી અને મિત્રો નાટક કરવા લાગ્યા હતા, આ ચોરી કરે છે, જો ભાણા એની થાળીમાં રીંગણ છે। અને વિક્રમ બધું જ સમજી ગયો હતો। તેણે શાંતિથી કહ્યું કે મામા તમે જાઓ, હું બધું જ સંભાળી લઈશ। અને મિત્રો ત્યાર પછી વિજયભાઈ ગુસ્સે થઈને ચાલ્યા ગયા હતા અને મિત્રો વિક્રમે મારી તરફ જોઈ અને નરમ અવાજે કહ્યું હતું, તું ડરીશ નહીં, સાફ સાફ કહે શું થયું? મેં ધ્રુજતા અવાજે મિત્રો વિક્રમને બધું જ કહી અને સાંભળ્યું નહીં અને તેની આંખોમાં આંસુ આવી ગયા। તેણે મારી થેલી રીંગણા, ગુવાર, ભીંડો, કાકડીઓથી ભરી દીધી અને મિત્રો એને કહ્યું, જ્યારે પણ જોઈએ ત્યારે આવજે, હું છું ને। પછી તેણે બધું જ પૂછ્યું, અને તારું નામ શું છે? અને મિત્રો ત્યારે મેં તેમને કહ્યું કે મારું નામ કલ્પના છે। તેણે પૂછ્યું, કેટલું ભણી છે? મેં કહ્યું, ગ્રેજ્યુએટ છું। તે આશ્ચર્ય પામ્યો હતો, વાહ, તો હવે તું મારા ખેતરમાં જ કામ કરજે અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી તું અહીંયા જ આવજે, કારણ કે તું ભણેલી પણ ખૂબ સારી છો અને સારી છોકરી છો। મેં હા પાડી। બીજા દિવસેથી જ હું રાજુભાઈના ખેતરમાં કામ કરવા લાગી હતી અને મિત્રો એ મારા વખાણ પણ કરતા હતા। વિક્રમને પણ કોલેજની રજાઓ પડી ગઈ હતી, તે પણ રોજ ખેતરમાં આવવા લાગ્યો હતો અને મિત્રો અમારી ઉંમર એક સરખી હોવાથી ધીમે ધીમે વાતો પણ થવા લાગી હતી અને અમે બંને મિત્રો બની ગયા હતા।
તે મારી તરફ જુએ અને હસે. હું શરમાઈને નજર નીચી કરું. અને મિત્રો એક દિવસ મમ્મી ગામમાં ગયા હતા અને હું એકલી જ કામ કરવા માટે આવી હતી. ત્યારે વિક્રમ પોતાની બુલેટ પર સફેદ શર્ટ અને કાળું પેન્ટ હતું અને મિત્રો કાળા કલરના ગોગલ્સ પહેરીને આવ્યો અને બિલકુલ ફિલ્મના હીરો જેવો લાગતો હતો. તે મારી બાજુમાં આવી અને ત્યાર પછી ઊભો રહ્યો અને મિત્રો વાતો કરવા લાગ્યો હતો. અને ત્યારે ધીમે ધીમે તેની નજર બદલાઈ અને તેણે કહ્યું, તું ખેતરમાં કામ કરે છે તો પણ કેટલી સુંદર લાગે છે, તું ખૂબ જ સુંદર છો. હું શરમથી લાલ થઈ ગઈ. પછી તેણે કહ્યું, ચાલ થાકી ગઈ હશે, ઝાડની છાયામાં બેસીને આપણે બંને ઝાડ નીચે બેઠા અને ત્યાર પછી વાતો કરીએ. મેં ઘરેથી ગુવારનું શાક અને રોટલી લાવી હતી. વિક્રમે કહ્યું, ભૂખ લાગી છે અને મેં શરમ અનુભવી. પણ મિત્રો તેણે મારો ડબ્બો લઈ લીધો અને ખૂબ જ મજાથી ખાધું હતું. અને ખાધા પછી કહ્યું, વાહ વાહ કલ્પના, તારા હાથનો તો સ્વાદ એકદમ અલગ જ છે અને મને પણ ખૂબ જ મજા આવી ગઈ. અમે બંને સાથે જમ્યા. પછી તેણે કહ્યું, પહેલી વાર તને જોઈને ત્યારથી જ તું મને ગમી ગઈ છે. તું ખૂબ જ સુંદર છો અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું ચૂપ રહી. પછી હું પાણી આપવા ગઈ તો તેણે મારો હાથ મારા હાથને અડાડ્યો હતો અને પાણી ઢોળાઈ ગયું. અને મિત્રો તેણે મારો હાથ પકડી લીધો હતો અને ખેંચ્યો અને મિત્રો હું તેની બાહોમાં સમાઈ ગઈ હતી. અને અમારી નજરોમાં હોય પણ મને અચાનક જ પોતાની હકીકત યાદ આવી ગઈ હતી. અને મિત્રો ત્યાર પછી હું પાછી ખસી ગઈ અને બીજે દિવસે ફરી તે આવ્યો અને મારો હાથ પકડીને કહ્યું હતું, હવે આ નાજુક હાથોથી ખેતરનું કામ નહીં ચાલે. હું તને મારી રાણી બનાવીશ અને મહેલમાં રાખીશ. અને મને ફરી બાહોમાં ભરી લીધી. અને એ જ વખતે રાજુભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને મિત્રો અમને બંનેને સાથે જોઈ અને ગુસ્સે થયા હતા. પણ મિત્રો વિક્રમે હિંમતથી કહ્યું હતું, પપ્પા, હું આ કલ્પનાને પ્રેમ કરું છું, મારે તેની સાથે લગ્ન કરવા છે. અને મિત્રો ત્યારે રાજુભાઈ પહેલાં તો ગુસ્સે થયા. પછી મેં હાથ જોડીને કહ્યું હતું, રાજુભાઈ, તમે પણ એક સમયે ગરીબ જ હતા ને, અમે પણ અત્યારે અમારી હાલત પણ એવી જ છે, ગરીબ છીએ અને મહેનતથી આટલું બધું કમાયું છે અને માણસના ગુણ જોવા જોઈએ, ના કે અમીરી ગરીબી. રાજુભાઈ થોડીક વાર ચૂપ રહ્યા હતા અને ત્યાર પછી બોલ્યા હતા, ચાલ ઘરે ચાલ, મમ્મી સાથે વાત કરી લઈએ. અને ત્યાર પછી અમે ઘરે ગયા તો મિત્રો વિક્રમની મમ્મીએ પણ અમને સાથ આપ્યો હતો. અને ત્યાર પછી મિત્રો 1-2 અઠવાડિયામાં જ ધામધૂમથી અમારા બંનેના લગ્ન થઈ ગયા હતા. અને મિત્રો અમે બંને પણ ખૂબ જ ખુશ હતા. આજે હું વિક્રમ પટેલની પત્ની છું. અમે બંને ખૂબ જ ખુશ છીએ અને મોજ મસ્તી કરીએ છીએ. સાચો પ્રેમ ગરીબી અમીરી દિવાલ તોડી નાખે છે. દોસ્તો, આ હતી મારી અને વિક્રમની સાચી પ્રેમ કહાની. તમને કેવી લાગી? જો ગમી હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, વિડીયોને લાઇક તો કરી જ દેજો, શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવતીકાલે ફરી મળશું નવી સ્ટોરી સાથે, આના કરતાં પણ સારા એવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો ખાસ સૂચના જરૂરથી સાંભળતા જજો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે. અને મિત્રો વાર્તાની અંદર આવેલા પાત્રો અને ઘટના બધું જ કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. મિત્રો કોઈ પણ લોકો દિલ ઉપર ના લેવું. ઓકે.